क्रॉस पग तेरे रेडी આમ ઓલા પડે સલૂનમાં નથી ક્યાં પિંકા તારું જીમ છે તારા મોટા ભાઈનું હા યાર રેડે આ એ કરણ ગઢવી આવે ને ભૂલે ન તો મને શું છે એટલું જોરદાર લાગ્યું મેં મતલબ જે રીતના મેં વિચાર્યું હતું એના કરતા ઘણું સારું બનાવ્યું છે. તો ગાઈસ આજે આપણી જોડે આવી ગયા છે હિરેનભાઈ ફ્રોમ જર્મની, જેમણે જો મસ્ત મજાનું ડિઝાઇન બનાવવાનું છે, ફૂલ કસ્ટમાઇઝ. ક્યાં બનાવવાનું છે દોસ્ત? રાઈટ હેન્ડમાં આખું આર્મબેન્ડ ટાઈપ છે, જોઈ લો, રાઉન્ડમાં સ્લીવ. ભાઈ કેવો એક્સપિરિયન્સ થાય છે અત્યારે? અત્યારે તો સારું છે. સ્ટાર્ટ કરવાનો માહોલ સ્ટાર્ટ કરી દઈએ. બહુ જ લોંગ છે, બધા જોતા રહેજો લાસ્ટ સુધી. અને ડિઝાઇન તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો, બરાબર? કેમ કે આપણે હાથે જ બનાવેલી છે, તમને ડિઝાઇન કે જોવા નહીં મળે ભાઈ. હિરેનભાઈ કેમ થાય છે? મજા આવે છે. જમીન ચાલુ કરી દીધું છે ટેટુ. ક્યાં પહોંચ્યું હિરેનભાઈ? અડધા પતી ગયું છે, ટફ ટાસ્ક પતી ગયો છે. ઓકે, જોઈ શકો છો તમે. ફૂલ બાકાચી કરવાની છે ફટાફટ. હિરેનભાઈ નું આપણે કેટલો ટાઈમ થઈ ગયો છે ભાઈ? જોઈ લો, 10 વાગી ગયા છે અને કન્ટિન્યુ ઓલમોસ્ટ 8 કલાક જેવું થઈ ગયું છે. કન્ટિન્યુઅસલી ચાલુ છે, બસ પૂરું થવા ઉપર છે ભાઈ. તો કેમ થાય છે હિરેનભાઈ? બાકી હવે હાથ બેરો થઈ ગયો ને ઓટોમેટિક દવા વગર. ભાઈનું કામ સારું છે, એટલો બધો દુખાવો નથી થયો, લોહી એટલું બધું નથી નીકળ્યું, પણ મજા આવે છે. એને હમણાં બધા ફાઇનલ રિઝલ્ટ માટે વેઇટ કરજો. તો દોસ્તો આજે આપણી જોડે આવી ગયા છે હિરેનભાઈ ફ્રોમ જર્મની. સ્પેશિયલ જર્મનીથી આવ્યા છે ભાઈ ટેટુ બનાવવા. જોઈ લો, આપણે 8 કલાકની મહેનત બાદ જોઈ લો ટેટુ તમે ખાલી જુઓ. તો હિરેનભાઈ એક્સપિરિયન્સ કયો ખાલી તમારો કેવો રહ્યો? બહુ મજા આવી અમને હિરેનભાઈ સાથે જઈને. આર્ટિસ્ટને અમારું ટેટુ બનાવ્યું. 8.5 કલાક અમે ટેટુ બનાવ્યું, પણ ટાઈમ કેમ ગયો ખબર ન પડી. ઓકે. અને બધાય ફ્રેન્ડ તરીકે મતલબ એને કામ કર્યું મારી સાથે, વાતચીત કરતા કરતા, અને કામ એક પણ ટાઈપનું પ્રેશર ન આવવા દીધું. અને આમ એટલું બધું મને મતલબ પેન પણ નથી થયું. ઓકે. એટલે સારી રીતના અને મસ્ત ટાઈમ લઈને અને પરફેક્શન સાથે ટેટુ બનાવ્યું છે. અને ટેટુ કેમ લાગ્યું? જોરદાર. ટેટુ જોરદાર લાગ્યું. મેં મતલબ જે રીતના મેં વિચાર્યું હતું એના કરતા ઘણું સારું બનાવ્યું છે. મને એવું પરફેક્શન નહોતું લાગતું કે પ્રોપર જે અમે આપણે ડિઝાઇન જે દેખાડી હતી ને કે પરફેક્ટ બેઝ છે, પણ ટેટુ મને પરફેક્શન બહુ લાગ્યું. કારણ કે હું જર્મનીમાં ઘણા ટેટુ જોતો હોઉં છું, કે ત્યાં તો કલ્ચરમાં એ લોકોને ટેટુ હોય એટલે એ ટાઈપનું જ મતલબ પરફેક્શન વાળું અને જોરદાર ટેટુ બનાવ્યું છે. તમારે પણ જો ટેટુ બનાવવું હોય તો સુરતમાં મોટા વરાછામાં આ ભાઈની દુકાન છે, તો જરૂર આવજો અને વિઝિટ લેજો. ઓકે ભાઈ, બાકી ગયો રેડી? તમતા રેને ખાલી હરક છે, હરક પૂરો થઈ જાય ને એટલું કરવાનું. આમાંથી સ્નેપ પાડ જો ક્યાં કરી દે, આમાંથી સ્નેપ પાડ નહીં તો ધારે જાવ હોય ત્યાં ઓલો ભલે ગાડી નથી, રેપિડો કરી દે. જીમ બોય જીમર નહીં ઓલા ટાયર ઉપાડીને એને ઓલું છે ભાઈ, ઓલો ક્યાં પિંકા તારું જીમ છે તારા મોટા ભાઈનું હા યાર રેડે આ એ કરણ ગઢવી આવે ને ભૂલે ન તો મને શું છે. સાવધાન કરી દીધા. કેવા કરી દીધા? સાવધાન. ક્રોસ પગ તેરે રેડી આમ ઓલા પડે સલૂનમાં નથી. કેમ થાય ભાઈ? કેટલી વાર પડાવું છું. પપ્પા આવે યાર થોડા દાદાનું સપનું આવ્યું. તને કેમ થાય છે પ્રિયા? મને કાઈ ઇન્ફિનિટી બની ગયું છે. કેવું લાગ્યું? બહુ મસ્ત. ઘરે રોટલા ભાત ખાતો નથી, બહાર પીઝા ખાવાના. ઘરે આ ભાત ખાઈ લે. દાળ ભાત ખાઈને એવો ભાઈ દાળ ભાતની શક્તિ છે. કેવું લાગ્યું ટેટુ? મને તો દાળ ભાત બહુ મસ્ત છે. તો તને કેવું લાગ્યું ભાઈ? મને તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તારા ટેટુ કરતા મારું ટેટુ કેવું મારે આયા બી લખાઈ દે ને પછી મને સારું લાગશે. અત્યારની વાત છે. મને પડે ને એટલે હું કહું સારું 5 સ્ટાર રેટિંગ આપો 10 10 આપો. મેં આપી દીધા. આ આનું ટેટુ કેટલા કિલો આનું જોવાનું છે, તારું તો યાર નાનું છે. તેનું મોટું નીકળો નથી એટલે પહેલા કહેવાય ને ચોકલેટ ની વાટી એટલે ટંબડે ફરી તું હું કામ ગયો? તને કીધું તું ના બે બાટલા ધારે ચડાવવાના. ટંબે નક્કી કર્યું તમે ચોકલેટ ખવડાવશો એમ. પણ તને કીધું તું ના બેઠો આ બી ઓલા ભાઈ ખાલી લખી દીધું. લખી
કેવું લાગ્યું ભાઈ? ખૂબ સરસ 10 out of 10 10 after 10 ફૂલ રેટિંગ મોકેલ ગાડી આખું ભાઈ આમ બતાવવા